નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સોલ્યુશનના લોગ ઉપર। તો મિત્રો, આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે કાળુડી ઝોપડી વિશે, અને કાળુડી ઝોપડીની સાધના કેવી રીતે કરવી તે આ વિડીયોમાં જણાવેલું છે। તો મિત્રો, અંત સુધી વિડીયો જોવા વિનંતી। મિત્રો, તંત્ર જગતમાં માતાઓ અને ઝોપડીની બંને કારગર હોય છે, અને બંનેના પાવર પણ અલગ અલગ હોય છે। મિત્રો, જેટલી શક્તિ માતાઓ પાસે હોય છે એટલી શક્તિ ઝોપડીઓ પાસે પણ હોય છે। તેમની કાર્ય કરવાની, તેમની સાધના કરવાની, તેમના મંત્ર સિદ્ધ કરવાની આખી વિધિ અલગ અલગ હોય છે। જે પ્રમાણે તેની વિધિ બતાવી એ પ્રમાણે તેની સાધના કરવી પડે છે, પછી સિદ્ધ થાય છે અને આપણા કાર્ય કરે છે। મિત્રો, કોઈ પણ સાધના કરતાં પહેલાં તમારે ગુરુ કરવા એ આવશ્યક છે। મિત્રો, ગુરુ વગરનું જ્ઞાન અધૂરું હોય છે। મિત્રો, આપણે કોઈ પણ સાધના કરીએ અને તેમાં ફસાઈ જઈએ તો આપણે આપણા ગુરુ તેમાંથી બહાર નિકાલે છે। તેના સિવાય બીજું કોઈ વ્યક્તિ આપણે આમાંથી બહાર કાઢતું નથી। એટલે કોઈ પણ સાધના કરતાં પહેલાં તમારે ગુરુ કરવા જરૂરી છે। એટલે કોઈ પણ તમારે સાધના કરવાની હોય તો તમારે ગુરુને પૂછીને તેના દેખરેખ હેઠળ અને તેના વિચાર પ્રમાણે, તેની વાત પ્રમાણે તમારે સાધના કરવાની છે। મિત્રો, આજે યુટ્યુબ પર કે ઘણા ગૂગલ પર કે ગમે ત્યાંથી તમને આ ઘણી બધી સાધનાઓ મળતી હોય છે મિત્રો, પરંતુ તમારે આ બધી સાધનાઓની જે માહિતી છે એ તમારે ફક્ત જાણકારી માટે જ લેવાની છે। કોઈ પણ યુટ્યુબની માધ્યમથી, કોઈ ઓનલાઈન માધ્યમથી, કોઈ ઝોપડીમાંથી તમે આ વસ્તુને તમે સિદ્ધ કરવા જાઓ છો તો તમને તકલીફ પણ થઈ શકે। એટલે પૂરેપૂરી પહેલાં જાણકારી લઈ લેવી, પછી જ આ બધી વસ્તુ કરવી। એટલે કોઈ પણ સાધનાની તમારે પહેલાં તમારે ગુરુની પૂરેપૂરી માહિતી લઈ લેવી, ત્યાર પછી જ આ તમારી સાધના કરવી। મિત્રો, આજે હું તમને કાળુડી ઝોપડીનું મંત્ર અને તેમની સાધના જણાવી રહ્યો છું। તમારી પાસે તમારા ગુરુ હોય તેની રજા લઈ અને તેની પાસે યોગ્ય માર્ગદર્શન લઈ પછી જ આ સાધના કરવાની છે, કેમ કે આ એક ઉગ્ર સાધના છે। ગુરુ વગર જો તમે આ કોઈ સાધના કરશો અને તમને કોઈ પણ ભૂલ થશે તો તમે પાગલ પણ થઈ શકો। એટલે કોઈ પણ સાધના તમારે ગુરુના માર્ગદર્શન અને સમજી વિચારીને જ કરવી। તો મિત્રો, તમને હવે હું આ સાધના વિશે માહિતી આપી દઉં। તો મિત્રો, તમારે આ સાધના કાળી ચૌદસની રાત્રિએ કરવાની છે। આ સિવાય તમે અમાસની રાત્રે પણ આ સાધના કરી શકો છો। જો તમારે અમાસની રાત્રે તમારે આ સાધના કરવી હોય તો તમારે સતત 5 અમાસ સુધી આ સાધના કરવી પડે છે। જો કાળી ચૌદસના દિવસે તમે આ સાધના કરો છો તો તમારે એક જ દિવસમાં આ સાધના સિદ્ધ થઈ જશે। મિત્રો, આ સાધના શમશાનની છે, એટલા માટે તમારે શમશાનમાં જઈને જ કરવાની છે। જો મિત્રો, તમારે શમશાનમાં ન જવું હોય તો કોઈ એક જગ્યાએ, કોઈ ખંડર જેવા મકાનો કે કોઈ જૂના પડેલા મકાનોમાં તમે જઈને આ સાધના કરી શકો છો। આ સાધના ફક્ત તમારે એકલાને જ કરવા જવાનું છે, સાથે કોઈને નથી લઈ જવાના। આ સાધનામાં તમારે બકરાની કલેજી, દારૂ અને ગુગળનો ધૂપ લઈને જવાનું છે। આટલી સામગ્રી લઈને તમારે કોઈ પણ એકાંત જગ્યામાં જવાનું છે અમાસના દિવસે। જ્યાં સાધના કરવા તમે બેસો ત્યાં સૌથી પહેલાં તો તમારે સુરક્ષા ચક્ર બનાવવાનું છે। સુરક્ષા ચક્ર કેવી રીતે બનાવવું તેનો વિડીયો આપણે આપણી ચેનલમાં પડ્યો છે, તે જોઈ લેજો મિત્રો। સુરક્ષા ચક્ર બનાવી અને તમારે વચ્ચે બેસવાનું છે। ત્યાર પછી મિત્રો, જે હું તમને આગળ વિડીયોમાં મંત્ર આપું એ તમારે મંત્રના જાપ કરવાના છે। સૌથી પહેલાં તો તમારે કાળુડી ઝોપડીનું મનમાં આહ્વાન કરવાનું છે, તેમનું સ્મરણ કરવાનું છે। ત્યાર પછી તમારે તેને ગુગળનું ધૂપ આપવાનું છે। ત્યાર પછી તમારે તેને કાળી ધજા અર્પણ કરી દેવાની છે। ત્યાર પછી જે આપેલો મંત્ર છે એ મંત્રના તમારે જાપ કરવાના છે। મિત્રો, જ્યાં સુધી તમને કોઈ શક્તિ બતાવી નહીં કે જ્યાં સુધી તમને કોઈ અવાજ સંભળાય નહીં ત્યાં સુધી તમારે મંત્રના જાપ ચાલુ રાખવાના છે। મિત્રો, હવે હું તમને તે મંત્ર જણાવી દઉં। તો મંત્ર કંઈક આ પ્રકારનો છે: રગતમાં આશા, રગતમાં પાછા, રગતમાં બેઠી કરે સ્નાન, કાળજુ બુકા બેઠી ખાય, કાળુડી ઝોપડી મેલું ત્યાં જાય, માથે કાળા મેદાન ખાય, ફેફસું ફોડી કાળજુ ખાય, મારી મોકલી 24 કો જાય, મારી હકરી મારી મોગલી પાછી પડે તો લુનસ અમારી કોંડમાં પડે, તેથી પાછો પડે તો રખેવાળ ઝાપડી કો દુઆઈ ફરે, તેથી પાછી ફરે તો શિવશક્તિ બળી ભસ્મ કરે। મિત્રો, હજી એકવાર મંત્ર બોલી જાઉં છું, ધ્યાનથી સાંભળજો। રગતમાં આશા, રગતમાં પાછા, રગતમાં બેઠી કરે સ્નાન, કાળજુ બુકા બેઠી ખાય, કાળુડી ઝોપડી મેલું ત્યાં જાય, માથે કા મેદાન ખાય, ફેફસું ફોડી કાળજુ ખાય, મારી મોકલે 24 કોસ જાય, મારી હકરી મારી મોગલી પાછી પડે તો લુનસો મારી કોણમાં પડે, તેથી પાછી પડે તો રખેવાળ ઝાપડી કી દુઆઈ ફરે, તેથી પાછી ફરે તો શિવશક્તિ બાળી ભસ્મ કરે। તો મિત્રો, આ પ્રમાણે કાળુડી ઝોપડીનો મંત્ર છે। મિત્રો, જ્યારે તમે શમશાનમાં જાઓ છો અને આ તમે મંત્ર બોલો છો ત્યારે કાળુડી ઝોપડી તમારી સક્ષમ આવીને ઊભી રહી છે કે કોઈ પણ તમને અવાજ સંભળાય છે।
તે તમારી પાસે આવે ત્યારે તમારે વચનો લેવાના છે. તે તમને પૂછશે કે મને કેમ બોલાવી છે. ત્યાર પછી તમારા મિત્રો તેની પાસે વચનો લેવાના છે. ત્યારબાદ તમે જે બકરાની કલેજી સાથે લઈ ગયા છો અને દારૂ લઈ ગયા છો એ તમારે તેને આપવાનું છે. ત્યારબાદ એ રાજી થઈને તમારા ઉપર ખુશ થાય છે અને તમને વરદાન આપે છે. અને જ્યારે તમે બોલાવશો ત્યારે તે હાજર થશે અને તમારા ધારે કામ કરશે. વચનો કઈ રીતે લેવાના છે અને માહિતી કઈ રીતે લેવી એ પૂરેપૂરી માહિતી તમારે તમારા ગુરુ પાસેથી જાણી લેવાનું છે. આનાથી વધારે તો માહિતી તમને નહીં આપી શકું. તો મિત્રો, અમારી ચેનલનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો.